કાંચાભાઈ નારણભાઈ મયળ એ મારા પુત્રની જાન છે અત્યારે ગામ ભરા પીપળિયા જિલ્લો તાલુકો રાજકોટ. તે બધા મહેમાન સગાવાલા ભાઈ કુટુંબની ઈચ્છા હતી કે આપણે દેશી જાનના પરંપરા જે ગાડામાં જોડવી છે તો તેના માટે મોટા ભાઈ છે અમારા ગોવિંદભાઈ છે, સરપંચ છે વિક્રમભાઈ કારે થાય એ કે કાકા આપણે સંસ્કૃતિ જે જૂની છે ને એ બધી જાગૃત કરવી છે. તો કાંઈ વાંધો નહીં. તો તેના માટે 10 દિવસ કામ થોડું મહેનત કરતા હતા ગાડા માટે. તો ગાડા આટણ જેલવું મુશ્કેલ છે. અમુકને ખબર નથી કે ગાડું શું કહેવાય, આ વાહિની પેઢીને કે ગાડું બળદ શું કહેવાય. આટણ બળદ કોઈની ઘરે નથી, કોઈને અત્યારે આ કામ ગમતું નથી, કોઈને ફેસિલિટી બધાની સારી જોઈ છે. તો ગાડી જે સરપંચે કીધું 1 કરોડની આવી જાય, પણ આના જેવું તો સારું ન લાગે જે જૂનું છે. તો આજે આપણે જે વસ્તુ બધા ટીવીમાં જોશે તો આપણો સમાજ જે આહિર સમાજ છે એ કહે છે કે ના ના બહુ સારું છે, અને બધાને ખબર પડે પાછળ કે આ વડવા જે કરતા હતા આ છોકરા જે સારું કરે છે. 50 વર્ષ પછી 50 વર્ષ પહેલાં 60 વર્ષ પહેલાં વસ્તુ હતી ત્યારે અટાળા 20 પેઢીને 20-25 વર્ષ છોકરાને ખબર નથી કે આ ગઈઢા જાન શેમાં લઈને જતા હતા. અને હવે આ માની પેઢી વાતું કરશે કે 50 વર્ષ પછી કે પરા પીપળે પાછા બાપા છોકરાની જાન ગાડામાં ગઈ હતી. એટલે એને જાગૃત થાય, ખબર પડે આવનાર પેઢીને. ગાડી તો ગોટી હેલી છે પણ આ ગાડા ગોતવા બહુ મુશ્કેલ છે. કેટલા દિવસથી ગાડા 10 દી થયા ગોતી, 10 દી થયા ગાડા ગોતી. તે 5-7 ગાડાનો મેળ પીડ્યો ત્યાં ગાડા જ નથી, અમુકને બળદ નથી, ગાડા નથી. હવે 10% પાસે છે, બરોબર. એટલે મને બહુ ખુશી છે, હું વરાજાના બાપા છું, મને બહુ મજા આવે. આ એક અમારી જૂની પરંપરા છે અને 50 વર્ષ પહેલાં આમાંથી જ્યાંનું જાતે 60-70 કિલોમીટર 80 કિલોમીટર લગી એમ વડવા વાતું કરતા અને 2-3 દિવસ પોગતા અને 8-8 10 ગાડા લઈને જતા વરાજાના ને જાનડીઓના બધેના, અને 3 દિવસ પોગતા, 2 દી રોકાતા, પાછા 3 દિવસ પોગતા, એટલે 8 દીનો માહોલ કરતા. અને એ નજરાનું આજ જોવા મળ્યું એટલે અમને ખૂબ આનંદ થયો. અને આ આધુનિક યુગ છે ઝડપનો, પણ છતાંય આ એક પશુ સાથે આપણી સંસ્કૃતિ જોડાઈ ગયેલી છે તો એમાં ખૂબ આપણને આનંદ થાય અને મજા આવે. આપણે પેટ્રોલની તો બધું પુરાવતા એક આવું રીત ચાલશે પશુને ઘાસચારો મળવો તો અત્યારના સમયમાં બહુ મુશ્કેલ છે. કોઈને આમાં રસ નથી, કોઈને પશુ રાખવા ગમતા નથી, કોઈને આની જોડે રહેવું પણ ગમતું નથી. પણ છતાંય જો આપણે જાળવી રાખી તો એક આપણું છે ને ખેતી પ્રધાન દેશ છે, પશુપાલન દેશ છે, તો આપણે વ્યવસાય જોડાઈ ગયેલા છે. તો આમાં રસ લઈ અને રાખી તો સારું એમ. શું અપીલો કરશો લોકોને? અમે તો અપીલ કરી કે આજની તારીખમાં મારી પાસે 40 પશુ છે અને હું દૂધ સાથે સંકળાયેલો છું. મારે દૂધનો ધંધો આ 3જી પેઢી થઈ. એટલે અમે તો એમ કહીએ કે આ રાખો ને તો તમારે સારું એમ. કોઈ પણ વસ્તુની તમને ખેંચ ન પડે, તકલીફ ન પડે. આ રોકડીયો એક ધંધો છે અને મહેનતવાળો છે, પણ એમ રોકડીયો ધંધો છે કે સાંજે તમારે પૈસામાં મૂંઝાવ નહીં તમે ઘરમાં. અને આ ખેતીનો પૈસો તમારે 6 મહિને આવે, 12 મહિને આવે, પાણી હોય ન હોય, આમાં થોડીક મહેનત પડે પણ સારું છે.